નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે ડોલ્ફિનની અંદર લેસન 5 ધી સાઇડ વોકર્સ. સાઇડ વોકર્સ મીન્સ કે આમ એનું ગુજરાતી મિનિંગ એવું થાય કે સાઈડમાં ચાલનાર, કરચલાઓની વાત છે. આજે આપણે એ પાઠ વિશે અભ્યાસ કરીશું. તો તમે ક્યાંય કોઈ દરિયા કિનારે વગેરે ગયા હોય કોઈ વાર, તો તમે ત્યાં આ કરચલાઓને જોયા હશે. ખૂબ જ આમ રસ પડે એવી વસ્તુ છે મિત્રો. કદાચ ન જોયા હોય તો યુટ્યુબમાં તમે સાઇડ વોકર્સ લખશો ને તો કેટલાય તમને વિડીયો મળી જશે, અને તમે એને એકવાર ક્લિક કરીને જોજો, એની ચાલ કેવી છે, કેવી રીતે ચાલે છે, તમને સમજાઈ જશે કે કરચલાઓને કેમ સાઇડ વોકર્સ કહે. કારણ કે એ સાઈડમાં ચાલે, એનું મુખ ઉત્તરમાં હોય ને તો એ કા પૂર્વમાં ચાલે કા પશ્ચિમમાં ચાલે, એ પાછળ ન ચાલે કે આગળ ન ચાલે, માટે એને સાઇડ વોકર્સ કહે. હવે જો કે આ પાઠમાં કાંઈ બીજું વિશેષ છે નહીં, સાઇડ વોકર્સ વિશેની થોડી માહિતી આપણને આપેલ છે. મેં તમને જણાવ્યું કે એ સાઈડમાં ચાલે માટે એને સાઇડ વોકર્સ કહે છે. માટે જ્યારે તમે કોઈ વાર દરિયા કિનારે જાઓ ને તો કરચલો તમારી સામે જોઈ રહ્યો હોય તો તમારે ડરવાની જરૂર નથી, કારણ કે સામે જોવે છે તો કા આ સાઈડ ચાલશે કા આ સાઈડ ચાલશે, તમારી બાજુ આવશે નહીં. હા, પણ સાઈડમાં જોઈ રહ્યો હોય તો ગભરાવાની જરૂર છે, કારણ કે તો કદાચ તમારી તરફ આવી શકે. હવે આ કરચલા જન્મથી થોડા મોટા થાય ને એટલે એના ઉપર છે ને જેમ કાચબો ને એવું એક કવચ હોય, તો અમુક ઉંમરે એ કવચને છોડી દે. જ્યારે એનું ઉપરનું કવર નીકળે એટલે એની સેફટી એની રહીને એના પર ગમે તે પ્રાણી હુમલો કરીને એને મારી શકે. માટે શું કરે, પથ્થરોમાં ક્યાંક સંતાઈ જાય, એની પીઠ ઉપર જ્યારે નવું કવચ આવી જાય પછી એ બહાર આવે. કોઈક વાર એવું પણ બને કે જ્યારે પથ્થરોમાં વગેરે એવી જગ્યાએ સંતાણો હોય ત્યારે જ્યારે એના ઉપર કવચ આવી જાય બહાર આવે તો પથ્થરોમાં સલવાઈ પણ જાય. કારણ કે જ્યારે પથ્થરમાં જાય ત્યારે ઉપર કવચ ના હોય, પણ નીકળે ત્યારે કવચ આવી જાય તો જે પથ્થરમાં જવા માટેની સાંકડી જગ્યામાંથી ગયું હોય તો હવે કવચ આવવાથી બહાર ન પણ નીકળી શકે ને મળી પણ શકે, એવું પણ બને. પછી અલગ અલગ પ્રકારના કરચલા વગેરેની આપણને માહિતી છે, જેવી આપણે પાઠમાં જોઈએ મિત્રો. ચાલો પેજ નંબર 21 ઉપર ડોલ્ફિનમાં ધી સાઇડ વોકર્સ. હેવ યુ એવર બીન ટુ અ સીશોર? શું તમે ક્યારે દરિયા કિનારે ગયા છો? ઓન ધ બીચ, દરિયા કિનારે, you find different types of creatures. creatures એટલે પ્રાણીઓ કે પશુઓ કે જંતુઓ. આપણે ઘણા પ્રકારના જંતુઓ વગેરે પ્રાણીઓને જોઈએ. Among these, એમાંના crabs are the most interesting ones. crabs એટલે કરચલાઓ સૌથી રસપ્રદ છે. They are of different kinds. અલગ અલગ પ્રકારના કરચલાઓ, એવું નહીં કે કરચલા એટલે એક જ પ્રકારના. Recall your visit to a seashore. તમે છેલ્લે જ્યારે દરિયા કિનારે મુલાકાત લીધી તો એને યાદ કરો. Recall એટલે યાદ કરો. What did you see there? ત્યાં તમે શું જોયું હતું? Just as people differ in their personality, જેમ આપણે માણસો પણ છે ને પર્સનાલિટી દરેકની અલગ અલગ હોય છે. દરેક મનુષ્ય સરખા નથી લાગતા, અને એમની પર્સનાલિટી એટલે એમની છાપ પણ અલગ નથી, સ્વભાવ વગેરે, રહેણી કરણી, બોલી દરેકની અલગ અલગ છે. એવી રીતે ક્રેબ્સ આર ડિફરન્ટ ટુ. કરચલાઓ પણ અલગ અલગ હોય છે, એમની પર્સનાલિટી પણ અલગ અલગ હોય છે. સમ આર ઇમ્પેશન્ટ, અમુક અધીરા હોય, ઉતાવળિયા હોય, આમ તેમ દોડતા વગેરે હોય. નોટ એબલ ટુ રેસિસ્ટ ઇમોશન્સ, એટલે કે ઇન્ટોલરન્ટ હોય, અમુક એવા હોય કે પોતાને ઇમોશન્સ, લાગણી પર કાબુ ન રાખી શકે. તમે કોઈને અડવા જાવ તરત ડંખ મારી દે. અને શોર્ટ ટેમ્પર એટલે કે શોર્ટ ટેમ્પર એટલે ગુસ્સાના સ્વભાવના, મેં વાત કરી એમ. અધર્સ આર લેઝી, અને અમુક છે લેઝી હોય, પડ્યા રહે. અમુક કેવા હોય કે ઉતાવળે આમ તેમ દોડતા હોય, અમુક
શોર્ટ ટેમ્પર્ડ હોય, ડંખ ગમે ત્યારે મારી દે, સાચું રહેવું પડે, અને હું લેઝી આળસુની જેમ પડ્યા કરે છે. ગ્રીન ક્રેબ્સ ઓન ધ શોર આર ઓફ ધ ફર્સ્ટ ટાઈમ. જે આપણે એમ કહીએ ને, જે ઉતાવળે કે આમ તેમ દોડતા કરચલા, એ કેવા હોય? લીલા કરચલા. ગ્રીન ક્રેબ્સ. We need to be careful with them. આપણે એનાથી સાચવવાની જરૂર છે. If you hold such a crab from behind by its shell, એની પાછળનું જે શેલ એટલે એનું જે કવચ હોય ત્યાંથી તમે એને પકડો, its claws cannot reach you. તો જે એનું જે ડંખ છે ને તમારી પાસે પહોંચી શકે નહીં. એના જે આંકડા હોય ને, જેના નખ હોય છાણીદાર. Remember that even a small crabs can give you painful sting. Sting એટલે ડંખ, કરડવું. કરચલાની સાઈઝ ઉપર ન જાઓ કે નાનું છે, નાનામાં નાનું કરચલું પણ તમને ખૂબ જ દુઃખદાયક ડંખ મારી શકે. લાઇક અધર ક્રેબ્સ, બીજા કરચલાઓની જેમ the shore crab too, દરિયા કિનારે જે કરચલા હોય છે, has a pair of claws. એને પણ claws means કે એને અણીદાર, પેર એટલે બે નખ હોય જેથી નખ મારે. As well as 4 pairs of walking legs, અને ચાલવા માટે 4 પેર એટલે કે એને 8 પગ હોય, 4 આ સાઈડ 4 આ સાઈડ. With which it can move quickly, કે જેનાથી ઝડપથી ચાલે છે. The crab is a stylish walker. ક્રેબ છે ને સ્ટાઇલિશ વોકર છે, છટાદાર ચાલક છે. એ ચાલે ને તો આપણને જોવું ગમે. If its head is in the north, જો એનું માથું છે ને ઉત્તર તરફ હોય, it would walk either in east or west. તો કા પૂર્વમાં કે પશ્ચિમમાં ચાલશે, ઉત્તરમાં કે દક્ષિણમાં નહીં ચાલે. So when you find that a crab is looking at you, તો જ્યારે તમે એવું જોયો ને કે કરચલો તમારી સામે જોઈ રહ્યો છે, don't be afraid, ગભરાશો નહીં. It won't rush straight to you, ડાયરેક્ટ તમારી ઉપર નહીં આવે, કારણ કે એ તો સાઈડમાં ચાલે. It is really funny to see these side walkers moving across. એમના સાઈડમાં ચાલતા જોવા ખરેખર ખૂબ જ રસપ્રદ છે, મજા આવે છે. Long ago, બહુ સમય પહેલા, crabs used to swim, એ તરતા પાણીમાં. But now most of them don't. પણ હવે મોટા ભાગના જમીન ઉપર રહે છે, પાણીમાં નથી તરતા. They have shorter tails now. હવે એમની જે પૂંછ હોય ને, પૂંછડી હોય, એ પણ નાની હોય છે. Because they have stopped using them for swimming. કારણ કે તરવા માટે પૂંછડીનો ઉપયોગ નથી કરતા, એટલે પૂંછડી એમની નાની હોય. Did we have tails? આપણે મનુષ્યને પણ પૂંછડી હતી, ખબર છે? જો તમે સાયન્સ ભણ્યા હોય તો તમને ખબર હશે કે વર્ષો પહેલા મનુષ્ય શું વાનર જેવી પ્રજાતિ હતી, એટલે વાનર જેવા દેખાય એવા જ આપણે દેખાતા, અને આપણે પણ પૂંછડી હતી, પણ એનો આપણે ઉપયોગ થતો નહીં અને પૂંછડી જેવી ઘસાઈ ગઈ. વર્ષો પહેલાની વાત છે. કેવી રીતે કરચલા પણ પૂંછડીનો ઉપયોગ નહોતા કરતા, એટલે એમની પણ પૂંછડી ધીમે ધીમે નાની થઈ ગઈ, ને કદાચ ભવિષ્યમાં પૂંછડી ન પણ. Crabs have good eyesight. એની દ્રષ્ટિ બહુ સારી હોય છે કરચલાની. Their eyes are in the front of the shell. જેના શેલ હોય ને કવચો, એની આગળ જેની આંખ હોય છે. They are sunk into pits. બે હોલની અંદર એની આંખ હોય છે કે જેથી એનું આંખોનું રક્ષણ કરે. જેમ આપણે પણ આંખો છે ને, આપણે બખોલ છે, એની અંદર આપણો ડોળો છે કે જેથી આંખોનું રક્ષણ થાય છે. There are 2 pairs of feelers on the sides. સાઈડમાં એનું ફિલર્સ એટલે એક એનું એવું અંગ છે કે જેનેથી એને કોઈ પાસેથી વસ્તુ પસાર થાય તો એનું એને ફિલિંગ, એને ખબર પડે. આપણે આંખો બંધ કરીએ તો કાનથી આપણને અવાજ કોઈ આવે તો એનો અવાજથી આપણને ખબર પડે કોઈ આવે. તો આને પણ એક એવું અંગ છે ફિલર્સ કે કોઈ વસ્તુ કે પદાર્થ આજુબાજુ પસાર થાય તો તરત એને જાણ થાય. The thick shell provides protection. જે જાડું એનું પડ છે ને, એને પ્રોટેક્શન એટલે એને રક્ષણ પૂરું પાડે. Do you know that the crab changes its shell? એનું જે શેલ હોય ને કવચો ઉપર,
એને એ ચેન્જ કરે, બદલે છે. આફ્ટર સમ ટાઈમ ધ સેલ ડઝ નોટ ઇન્ક્રીઝ ઇન સાઇઝ, અને થોડા સમય પછી જેનું સેલ હોય ને એની સાઇઝ વધે નહીં, એ વધવાનું બંધ થઈ જાય. પાછળ જો મિત્રો આપણને એનું ચિત્ર પણ આપેલું છે પેજ નંબર 22 પર. So when the crab increase in size, માટે જ્યારે એ સાઇઝમાં મોટા થાય છે કરચલા, એટલે એનું કદ વધે છે. There is a split in the lower portion of the cell. સેલના નીચેના ભાગમાં સ્પ્લિટ થાય, તિરાડ પડે. The grow up crab comes out of it, અને જે કરચલો હોય ને એ સ્પ્લિટ એટલે તિરાડમાંથી નીકળી જાય છે બહાર, અને એનું કવચ એમને એમ રહે. આપણે સાપના કાચલી વગેરે કહીએ ને કે જે કવર આપણે જોતા હોય ઉપર કવચનું, સાપ જતા રહે એનું કાચલી હમણાં પડી રહે. સેમ એ જ રીતે કરચલાઓની પણ પ્રોસેસ થાય છે. એ પણ એ કાચલી એનું જે આ ક્રેબ આ જે છે ઉપરનું જે ભાગ એનું જે સેલમાંથી નીકળી જાય છે અને એનું કવચ એમને રહી જાય છે. ઓલ્ડ સેલ ઇઝ લેફ્ટ બિહાઇન્ડ, અને એનું જે જૂનું કવચ એમણે એમ રહી જાય છે. ધીસ ઇઝ એમ્પ્ટી સેલ ટુ, એક ખાલી કવચ હોય છે. લુક્સ લાઇક અ ક્રેબ, એ પણ કરચલા જેવું જ લાગે પણ એમાં કરચલો હોતો નથી, એ નીકળી જાય. This process of shedding of the cell or armor is called molting. આ પ્રશ્ન તમારો પૂછાય કે ભાઈ મોલ્ટિંગ શું કે કરચલાનો પાર્ટમાં જે પેરેગ્રાફ આવે તો વોટ ઇઝ મોલ્ટિંગ, તો તમે લખી શકો. તો શું છે, હવે જે કરચલો એની જે આ ઉપરનું કવર બદલવાની જે એની પ્રોસેસ છે એ પ્રક્રિયાને મોલ્ટિંગ કહે છે. When the crab is without cell, જ્યારે એના ઉપર આ કવચ હોતું નથી, it has no protection against enemies. એનિમીઝ એટલે દુશ્મનો, તો ત્યારે એને દુશ્મનો સામે કોઈ પ્રોટેક્શન નથી હોતું, કોઈ રક્ષણ નથી હોતું. So it hides itself away for sometimes in some crack of a rock or a hole. માટે પોતાની જાતને છે ને પથ્થરો કે વગેરે હોય ને એની અંદર સંતાડી દે, પથ્થરોમાં છુપાઈ જાય. ક્રેક ઓફ રોક એટલે રોક એટલે ખડકોમાં ક્યાંય તિરાડ વગેરે હોય તેમાં સંતાઈ જાય. When the thick protection cover is ready, જ્યારે એનું ઉપરનું પેલું કવર આવી જાય છે, it comes out, અને એ કરચલો બહાર આવે, કારણ કે હવે એનું કવચ આવી ગયું, બીજા કોઈ પશુ કે જંતુ એના ઉપર હુમલો કરે તો એનો કવચ તેનું રક્ષણ થાય. Sometimes કોઈક વાર crabs even get trapped under stones. મેં વાત કરી ને પથ્થરમાં જાય ત્યારે તો જતા રહે, પણ એના ઉપર કવચ આવે પછી એ સાંકડી જગ્યામાંથી બહાર ન નીકળી શકે, એવું પણ બને કોઈક વાર. એન્ડ આર નોટ એબલ ટુ કમ આઉટ, અને બહાર નથી આવી શકતા. ગેટ ટ્રેપ્ડ એટલે ફસાઈ જવું પથ્થરમાં. ધીસ હેપન્સ વેન દે આર હાઇડિંગ, જ્યારે સંતાય ને ત્યારે આવું બને છે. વુડ યુ હેવ એન્જોય યોર લાઈફ, શું તમે તમારા જીવનને માણો છો? ઇફ યુ વેર અ ક્રેબ, જો તમે કરચલા હોય તો શું તમે તમારું જીવન માણો? એવો પ્રશ્ન છે. હવે જોઈએ કરચલા શું કરે. The crab enjoys burying itself in a sand. Sand એટલે માટી, રેતી હોય ને, રેતીમાં એને દટાવું બહુ ગમે, માટીમાં જતા રહે. At this time, જ્યારે માટીમાં છુપાયો હોય ત્યારે only its eyes and feelers can be seen. એની આંખો અને ફીલર કે બાજુમાંથી એનું કોઈ શિકાર કે જંતુ પસાર થાય તો એને ખબર પડે, એ જ દેખાય છે, બાકી કરચલાનું કોઈ જ અંગ દેખાતું નથી. However, it is alert to catch small insects passing by. છતાં પણ જો એની બાજુમાંથી કોઈ નાનામાં નાનું જંતુ પણ પસાર થાય ને તો તરત એને ખબર પડી જાય છે, એ એલર્ટ થઈ જાય છે. ઓકે મિત્રો, તો આ આપણો પાઠ હતો. તો તમે જાણો છો તો ડોલ્ફિનમાંથી પેરેગ્રાફ પૂછાય તો તમે આ પાઠ છે અત્યારે ચાલ્યો ફરી એકવાર વાંચી લેજો, કે જેથી તમને પાઠની કોઈ પણ પાઠ હોય સ્ટોરી, કરચલો છે તો કરચલા વિશેની માહિતી તમને મળી જાય, અને એક્ઝામમાં પૂછાય તો તમે સારી રીતે એના આન્સર કરી શકો. મિત્રો, અત્યારે તમારે ડોલ્ફિન ચાલે છે, પણ તમે જે મેં તમને ટેક્સ્ટ બુકના પ્રશ્નો લખાયા છે, ટેક્સ્ટ બુકમાં તમને જે સમજાવ્યું છે, હું છે ટુ હું, કોણ બોલે કોને કહે, બ્લેન્ક્સ પૂછાય છે, શબ્દો ઉપરથી વાક્ય બનાવવાના પૂછાય, એમાં પણ તમારે ધ્યાન આપતું રહેવાનું છે. એવું ન થાય કે ડોલ્ફિનનો પાઠ વાંચીને તમે
ચલો ઇંગ્લિશનું ભણવાનું પૂરું. કારણ કે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન છે એટલે કદાચ તમારે અઠવાડિયામાં 2 લેક્ચર આવતા હોય તો રેગ્યુલર સ્કૂલ જેટલું ટાઈમિંગ કદાચ ન ફાળવાય તો તમારે શું કરવાનું છે? જે આપણે જૂનું ચાલેલું છે ટેક્સમાં એ જે આપણા પાઠ ચાલ્યા હતા, ગ્રામરમાં છે પહેલેથી જ ટેન્સ ચાલ્યું હતું ત્યાંથી જોઈ લેવાનું, ઇનડાયરેક્ટના નિયમો જોઈ લેવાના, ચેન્જ ધ વોઇસના નિયમો જોઈ લેવાના, ફંક્શન, કન્જંક્શન, તમારે જે કંઈ ગ્રામેટિકલ પોઈન્ટ છે સમયાંતરે વાંચતું રહેવાનું. ડેલી તમારે 1 કલાક ઇંગ્લિશમાં કંઈક ના કંઈક વાંચવાનું જેથી એ તમારું પાછલું જે કંઈ શીખેલું ભૂલાય નહીં. બરાબર મિત્રો? તો આ પાઠ અહીં આપણે પૂરો કરીએ અને હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.